કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજના લેક્ચરનો આપણો ટોપિક છે ચેપ્ટર નંબર 2 ની અંદર પ્રોટોન અને ન્યુટ્રોનની શોધ. અગાઉ આપણે ભણી ગયા ઇલેક્ટ્રોનની શોધ વિશેનો પ્રયોગ. હવે આપણે સૌ જાણીએ છીએ ચેપ્ટર નંબર 1 ની અંદર ડાલ્ટનનો પરિમાણીય સિદ્ધાંત કે દ્રવ્ય હોય એ દ્રવ્યને જ્યારે આપણે તોડતા જઈએ અને છેવટે જે અંતિમ કણ મળે છે તે કણને આપણે શું કીધું હતું? પરમાણુ. હવે પરમાણુ મૂળભૂત 3 કણોનો બનેલો હોય છે. એક ઇલેક્ટ્રોન, બીજું પ્રોટોન અને ત્રીજું ન્યુટ્રોન. હવે ઇલેક્ટ્રોન છે એ ઋણ વીજભારિત કણ છે, તો એ પરમાણુની અંદર બીજું કંઈક ધન વીજભારિત કણ હોવું જોઈએ અને એ ધન વીજભારિત કણ એટલે પ્રોટોન. તો ઇલેક્ટ્રોન ઋણ વીજભારિત કણ થયો, પ્રોટોન ધન વીજભારિત કણ થયો અને ન્યુટ્રોન વીજભાર રહિત, વીજભારની દ્રષ્ટિએ તટસ્થ કણ થયો. તો આમ આપણે જોઈએ તો કોઈ પણ પરમાણુ એ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ બની જશે. જેટલો ધન વીજભાર હશે તેટલો ઋણ વીજભાર બનશે, માટે પરમાણુ વીજભારની દ્રષ્ટિએ કેવો બની જાય છે? તટસ્થ. હવે અહીંયા પ્રોટોનની શોધ માટેના પોઈન્ટો લખીએ. પોઈન્ટ નંબર 1. તો પ્રોટોનની શોધ કઈ રીતે કરવામાં આવી? તો પ્રોટોનની શોધ પણ કેથોડ કિરણ નળીની મદદથી જ કરવામાં આવી. જે પ્રયોગ આપણે આગળ ભણ્યો છે એ જ પ્રમાણેની આકૃતિ આવશે, પણ એમાં થોડા સુધારા વધારા કર્યા. એટલે લખી શકાય ફેરફારવાળી કેથોડ કિરણ વીજભાર નળીની મદદથી પ્રોટોનની શોધ કરવામાં આવી. ફેરફારવાળી કેથોડ કિરણ નળીની મદદથી પ્રોટોનની શોધ કરવામાં આવી. હવે આપણે સમજીએ કે કયા કયા ફેરફાર કર્યા. તો જો એના માટે પહેલું કામ આપણે કરીએ છીએ, અહીંયા એક કેથોડ કિરણ નળી દોરીએ. હવે આની અંદર આપણે ઉપર લગાવ્યું હતું શૂન્ય અવકાશ પંપ આગળના પ્રયોગમાં. જ્યારે અહીંયા તમારે લગાવવાનું છે માત્ર પંપ, શૂન્ય અવકાશ નથી કરવાનું. આ જે નળી છે એ નળીની અંદર કંઈક વાયુ ભરેલો રાખવાનો છે, તો જ તમને પ્રોટોનની ઉત્પત્તિ જોવા મળશે. રિપીટ કરું છું, પહેલો ચેન્જીસ અહીંયા કર્યો. શૂન્ય અવકાશ પંપને બદલે સાદો પંપ લગાવવામાં આવે છે. ત્યાં આપણે શૂન્ય અવકાશ પંપ કર્યો હતો, બધો વાયુ ઉપર આપણે ખેંચી લીધો હતો. અહીંયા આપણે શૂન્ય અવકાશ પંપ લગાવવાનો નથી. ફેરફાર નંબર 2. તો જુઓ, આવી રીતે આપણે 2 ધાતુના વિદ્યુતધ્રુવ ત્યાં પણ લગાવેલા જ હતા. અહીંયા પણ આપણે 2 ધાતુના વિદ્યુતધ્રુવ, એકને આપ્યું હતું નામ કેથોડ અને બીજાને આપ્યું હતું નામ એનોડ. એનોડ ધન વીજભારિત, કેથોડ ઋણ વીજભારિત, અને અહીંયા આપણે બેટરી વડે જોડી દીધું હતું. હાઈ વોલ્ટેજ બેટરી, ઊંચું વોલ્ટેજ ધરાવતી બેટરી. સેમ સેટઅપ આ. હવે ત્યાં આપણે શું કર્યું હતું? ઇલેક્ટ્રોન પોતે દ્રશ્યમાન નહોતા. જો ત્યાં આપણે બેટરી અહીંયા ચાવી રાખી હતી, ચલો ચાવી રાખી દઈએ. કળ આવી રીતે જેવું સ્વિચ ઓન કરો એટલે અહીંયાથી વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થતો હતો અને કેથોડથી એનોડ તરફ કિરણો ઉત્પન્ન થતા હતા, જેને નામ આપ્યું હતું આપણે કેથોડ કિરણો. અને કેથોડ કિરણો એ ઇલેક્ટ્રોનનો બનેલા કિરણો હતા. એટલે કેથોડ કિરણોની અંદર ઇલેક્ટ્રોનના નાના નાના કણો હતા. ઇલેક્ટ્રોન ઋણ વીજભારિત હતો, માટે તે ધન વીજભારિત એનોડ તરફ જતા હતા. હવે કેથોડ કિરણો એ પોતે દ્રશ્યમાન નહોતા,
તેની વર્તણૂક સમજવા માટે આપણે શું કર્યું હતું? એનોડમાં એક નાનું છિદ્ર કર્યું હતું અને તેની પાછળ આપણે પસ્ફુરણ પડદો અથવા સ્ફુરદીપ્ત પદાર્થ ZnS લગાવ્યું હતું. જ્યારે વીજભારિત કણ એના ઉપર અથડાય એટલે ત્યાં એક ઝબકારો ઉત્પન્ન થતો હતો. હવે આ બધી વસ્તુ અહીંયા ઊંધી કરવાની છે. એટલે અહીંયા હવે શું કરીશું? આપણે કેથોડની અંદર છિદ્રોની રચના કરવાની છે અને કેથોડની પાછળ સ્ફુરદીપ્ત પદાર્થ ઉમેરવાનું છે. તો જો કેથોડની પાછળ આ વાદળી પેનથી હું ZnS નું પડ ચડાવી દઉં છું. સ્ફુરદીપ્ત પદાર્થ ZnS, સ્ફુરદીપ્ત પદાર્થ. અને અહીંયા તમારે સેજ મોટા મોટા છિદ્રો કરવાના છે. આ રીતે તમે કર્યું. કેથોડ ઉપર આપણે થોડા કદમાં મોટા છિદ્રો કરવાના છે. આવી રીતે બે ચેન્જીસ કર્યા. જે ચેન્જીસ છે હું અહીં લખું છું. ફેરફાર કયા કયા કરવામાં આવ્યા? પહેલો ફેરફાર શું કર્યો? શૂન્ય અવકાશ પંપની બદલે સાદો પંપ ઉપયોગ કરવો. પોઈન્ટ નંબર 2, ત્યાં આપણે એનોડ વિદ્યુત ધ્રુવની પાછળ ZnS લગાવ્યું હતું અને એનોડની અંદર છિદ્ર કર્યું હતું. જ્યારે અહીંયા શું કરવાનું છે? કેથોડમાં કેથોડ વિદ્યુત ધ્રુવમાં સહેજ મોટા કદના છિદ્રો કરી તેની પાછળ સ્ફુરદીપ્ત પદાર્થ લગાવવામાં આવે. આ ફેરફાર કર્યા આપણે. બે ફેરફાર અહીંયા તમારે કરવાના છે. હવે જો પ્રયોગની અંદર શું થાય છે? બધું સેટઅપ અહીંયા લગાવી દીધું છે. જેવું અહીંયા સ્વિચ ઓન કરવામાં આવે છે ત્યારે આની અંદર વાયુના કણો હશે. સમજો આ વાયુના કણો છે. ચલો વાયુના કણોને આપણે એક સાઈડમાં લઈએ. ફોર એક્ઝામ્પલ મેં આમાં હાઇડ્રોજન વાયુ ભર્યો છે, H2 વાયુ. હવે હાઇડ્રોજન વાયુ તો H પરમાણુ. આ H પરમાણુનું બંધારણ સમજો. આ એનું કેન્દ્ર અને આ ઇલેક્ટ્રોન. કેન્દ્રમાં આવશે એક પ્રોટોન અને એક ઇલેક્ટ્રોન એની આજુબાજુ વર્તુળાકાર પથ ઉપર પરિભ્રમણ કરતો હશે. આ હાઇડ્રોજન પરમાણુ અહીં અંદર છે. જેવું તમે સ્વિચ ઓન કરશો એટલે આ એનોડ છે એ ધન વીજભારિત બની જશે. હવે એનોડ ધન વીજભારિત જો બની જાય તો શું કરે? જે હાઇડ્રોજન ગેસ ભર્યો છે એ હાઇડ્રોજન ગેસમાંથી ઇલેક્ટ્રોન પોતાની તરફ ખેંચી લેશે. એટલે આ ઇલેક્ટ્રોન છૂટો પડી ગયો અને દૂર થઈ ગયો. ચલો ઇલેક્ટ્રોન છૂટો પડ્યો એટલે હવે અહીંયા બાકી શું વધ્યું? H+. બાકી શું વધ્યું? H+ કણ. અને H+ કણને આપણે શું કહીએ છીએ? પ્રોટોન કહીએ છીએ. આમ પ્રોટોનની વ્યાખ્યા કેવી હોય? તો વાયુના જે ધનવીજભારિત કણો છે એ દરેકને આપણે શું કહીએ છીએ? પ્રોટોન કહીએ છીએ. ધન વીજભારિત કણ. એટલે અહીંયા શું થયું? આવા H+ ઘણા બધા બન્યા અને H+ જે હતા એ આવી રીતે એનોડથી કેથોડ તરફ ગતિ કરતા હતા. હવે કેમ એનોડથી કેથોડ તરફ ગતિ કરતા હતા? તો એનું કારણ પણ છે કે આ ધન વીજભારિત કણ બન્યા. આની અંદર જે કણ હતા એ કેવા હતા? ધન વીજભારિત. અને જો ધન વીજભારિત કણ હોય તો એ ઋણ વિદ્યુત ધ્રુવ તરફ આકર્ષિત થાય. એનોડ કેવો છે? ધન વીજભારિત. માટે ધન ધન વચ્ચે તો શું થશે? અપાકર્ષણ. માટે અહીંયા જે આ કિરણો ઉત્પન્ન થયા તેની ગતિ એનોડથી કેથોડ તરફની જોવા મળી. અને આ જે કિરણો હતા એ કિરણોને નામ આપવામાં આવ્યું કેનાલ કિરણ. કેનાલ કિરણો એ ધન વીજભારિત હોય છે.
ધન વીજભારિત પ્રોટોનના બનેલા હોય છે, જ્યારે કેથોડ કિરણો જે આપણે પ્રયોગ લાસ્ટમાં ભણી ગયા એ કેથોડ કિરણો ઋણ વીજભારિત ઇલેક્ટ્રોનના બનેલા હોય છે. તો ફરીથી એક વખત પછી આપણે એના જે લાક્ષણિકતાઓ છે, અગત્યના ગુણધર્મો છે એને સમજી લઈએ. તો તમારે સેમ પ્રયોગ છે અહીંયા કે કેથોડ કિરણાવલી પ્રયોગ જ ઉપયોગ કર્યો. બંને ધાતુના વિદ્યુત ધ્રુવો એનોડ કેથોડ લગાવ્યા. અહીંયા કેથોડની પાછળ સ્ફુરદીપ્ત પદાર્થ લગાવવામાં આવે અને કેથોડમાં સહેજ મોટા કદના છિદ્રો રાખવામાં આવે, જેના કારણે આ જે કણો છે, કેનાલ કિરણો છે, એ પસાર થઈને સ્ફુરદીપ્ત પદાર્થ સાથે અથડાઈ શકે અને ત્યાં એક ઝબકારો ઉત્પન્ન થાય. અહીંયા જે કેનાલ કિરણો છે એ એનોડથી શરૂ થઈને કેથોડ તરફ પ્રસરણ પામે છે. કેનાલ કિરણો શેના બનેલા હોય છે? તો કેનાલ કિરણો ધન વીજભારિત આયનો કહી શકાય. ધન વીજભારિત આયનો કયો અથવા કણો કયો. જો મેં તમને સમજાવ્યું કે અંદર જો હાઇડ્રોજન વાયુ ભર્યો હોય તો આ રીતની રચના જોવા મળે. હવે હાઇડ્રોજન વાયુ હોય એ હાઇડ્રોજન પરમાણુનો બનેલો હોય અને હાઇડ્રોજન પરમાણુમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થશે ને એ ઇલેક્ટ્રોન બધા એનોડ તરફ આવી જશે, કારણ કે એનોડ ધન વીજભારિત છે, ઇલેક્ટ્રોન પોતે કેવો છે? ઋણ વીજભારિત. એટલે બધા કણો આવી જશે એનોડ તરફ. અને જે ધન વીજભારિત કણો હશે, જેને આપણે કેનાલ કિરણો કીધું, એ કઈ દિશામાં ગતિ કરશે? કેથોડ તરફ ગતિ કરે છે. અને આ રીતે પ્રોટોનની ઉત્પત્તિ થઈ. હવે આપણે એના કેટલાક પોઈન્ટો લખીએ છીએ. તો જુઓ, અહીંયા મેં તમને કીધું હાઇડ્રોજન વાયુ ભરેલો છે. અત્યારે હાઇડ્રોજન ભર્યો, પછી અહીંયા હું બીજો અન્ય કોઈ વાયુ ભરું, નાઇટ્રોજન ભરું, ઓક્સિજન ભરું. તો જે આ કેનાલ કિરણો જે ઉત્પન્ન થાય છે, એ કેનાલ કિરણો જે વાયુ છે એ વાયુના સ્વભાવ પર આધારિત હોય છે. કયો પ્રકારનો વાયુ ભર્યો એ પ્રકારના અહીંયા પ્રોટોનના કણો ઉત્પન્ન થશે. એટલે પોઈન્ટ નંબર 1 આપણે એ જ લખીશું કે જે કેનાલ કિરણો છે, પેલો તો બેઝિક પોઈન્ટ લખી દઈએ. કેનાલ કિરણો એનોડથી શરૂ થઈને કેથોડ તરફ ગતિ કરે છે. ચલો પોઈન્ટ નંબર 2, કેનાલ કિરણો એ ધન વીજભારિત આયનો અથવા કણો, ધન વીજભારિત આયનો અથવા કણોના બનેલા હોય છે. કણોના બનેલા હોય છે જે નળીમાં ભરેલા વાયુના સ્વભાવ પર આધાર રાખે છે. કેનાલ કિરણો એ તમે જે નળી છે એમાં કયા પ્રકારનો વાયુ ભરેલો છે એના ઉપર આધાર રાખે. હવે પોઈન્ટ નંબર 3 સમજીએ. તો એના માટે આગળની 2 થિયરી તમારે થોડી સમજવેલી હોવી જોઈએ. પહેલી વસ્તુ, આગળ આપણે ભણ્યા હતા ઇલેક્ટ્રોન માટે વીજભાર અપોન દળ નો ગુણોત્તર. ઇલેક્ટ્રોનનો વીજભાર અને ઇલેક્ટ્રોનનો દળનો ગુણોત્તર. હવે જો ઇલેક્ટ્રોનનો વીજભાર તો આપણે 1.6022 ગુણ્યા 10⁻⁻19 કુલંબ આપણે લીધું હતું, એ ફિક્સ જ છે કુલંબ. અને ઇલેક્ટ્રોનનું દળ પણ ફિક્સ જ હતું, 9.1 × 10⁻31 કિલોગ્રામ. હવે તમે આના ઉપરથી ફાઇન્ડ આઉટ કરો તો ઇલેક્ટ્રોનનો વીજભાર અને દળનો ગુણોત્તર આપણને 1.758820 ગુણ્યા 10⁻11 કુલંબ મળ્યો હતો. તો અહીંયા તમે જોઈ શકો છો કે ઇલેક્ટ્રોન માટે જે આ ગુણોત્તર 1.758820 × 10⁻11 કુલંબ પર કેજી,
અથવા કુલંબ ઇન્ટુ કિલોગ્રામ ઇન્વર્સ. આ વેલ્યુ ઇલેક્ટ્રોન માટે અચળ જ હોય છે, પણ અહીંયા જે આપણી પાસે કેનાલ કિરણો હોય છે એ કેનાલ કિરણોનો વીજભાર અને દળનો ગુણોત્તર એ બદલાતો હોય છે. હવે સમજીએ કેમ બદલાય. જો તમે હાઇડ્રોજન વાયુ લીધો હોય તો નીચે તમારે હાઇડ્રોજન વાયુનું દળ લેવું પડે. તમે ઓક્સિજન વાયુ લીધો હોય તો નીચે ઓક્સિજનનું દળ લેવું પડે. તમે નાઇટ્રોજન વાયુ લીધો હોય તો નીચે નાઇટ્રોજનનું દળ લેવું પડે. માટે જુદા જુદા વાયુઓનું દળ જુદું જુદું હોવાથી પ્રોટોનનો જે વીજભાર અને તેનું દળનો ગુણોત્તર તે વાયુના સ્વભાવ પર આધાર રાખે છે. તો પોઈન્ટ અહીં લખીશું, પ્રોટોનનો વીજભાર અને તેનો દળનો ગુણોત્તર. પ્રોટોનનો વીજભાર, હવે અહીંયા પ્રશ્ન થાય પ્રોટોનનો વીજભાર કયો લેવો? તો વિદ્યાર્થી મિત્રો, પ્રોટોનનો વીજભાર હું અહીંયા લખું છું. પ્રોટોનનો વીજભાર ઇલેક્ટ્રોનના વીજભાર જેટલો જ હોય છે, એટલે 1.6022 ઇન્ટુ 10⁻⁻19 કુલમ. પણ ઇલેક્ટ્રોનમાં શું હોય છે? માઇનસ. અને પ્રોટોન ધન વીજભારિત છે એટલે એટલો પ્લસ વીજભાર હોય. ઇલેક્ટ્રોન અને પ્રોટોનનો વીજભાર બંનેનો સરખો હોય છે. ઇલેક્ટ્રોન ઋણ વીજભાર ધરાવે, જ્યારે પ્રોટોન એટલો ધન વીજભાર ધરાવે. ત્રીજો પોઈન્ટ, પ્રોટોનનો વીજભાર અને તેનો દળનો ગુણોત્તર. એટલે હું આવી રીતે લખી શકું, પ્રોટોનનો વીજભાર E અપોન તેનો દળનો ગુણોત્તર MP એ વાયુના સ્વભાવ પર આધારિત હોય છે. આ બંનેનો ગુણોત્તર એ વાયુના સ્વભાવ પર આધારિત હોય છે. ચલો એના પછી એક ચોથો પોઈન્ટ લખીએ. સમજો, આગળનો પોઈન્ટ છે એનાથી વિપરીત પોઈન્ટ. ઇલેક્ટ્રોનની શોધ માટેનો પ્રયોગ વિચારો. તો આ જ રીતનું સેટઅપ હતું, પણ જે કિરણો ઉત્પન્ન થયા હતા એ કેથોડથી એનોડ તરફ જતા હતા, આવી રીતે. હવે ત્યાં આપણે બે પ્રકારના ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુતીય ક્ષેત્ર લાગુ પડ્યું હતું. ઉપર જો વિદ્યુતીય ક્ષેત્ર હતું અને ઉપર ધન વીજભારિત હતું વિદ્યુત ધ્રુવ, ત્યારે જે કેથોડ કિરણો હતા એ ઉપરની તરફ વિચલન પામ્યા હતા. ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડ્યું ત્યારે નીચેની તરફ વિચલન પામ્યા હતા. તો આની અંદર પણ જ્યારે વિદ્યુતીય ક્ષેત્ર લાગુ પાડવામાં આવે, ચલો આ કિરણો છે, હવે આ ધન વિદ્યુત ધ્રુવ અને આ ઋણ વિદ્યુત ધ્રુવ મેં લાગુ પાડ્યું. એટલે અહીંયાથી જે ધન વીજભારિત પ્રોટોન છે એનું વિચલન સેજ નીચેની તરફ જોવા મળે છે. કેમ? કારણ કે નીચે શું લગાવ્યું છે? ઋણ વીજભારિત પ્લેટ. તો અહીંયા લખી શકાય, ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુતીય ક્ષેત્રની હાજરીમાં કેનાલ કિરણોની વર્તણૂક ઇલેક્ટ્રોનથી વિપરીત જોવા મળે છે. લખીએ છીએ અહીંયા, વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં કેનાલ કિરણોની વર્તણૂક ઇલેક્ટ્રોન કરતા વિપરીત હોય છે. ઇલેક્ટ્રોન કરતા કેવી હોય છે? વિપરીત હોય છે. હવે જો એના પછી છેલ્લો પોઈન્ટ. તો છેલ્લો પોઈન્ટ બસ આના જેવો જ છે કે જે પણ કેનાલ કિરણો ધન વીજભારિત આયનો ઉત્પન્ન થાય છે તેનો વીજભાર કેટલો હોય છે? તો તેનો વીજભાર ઇલેક્ટ્રોનના વીજભાર જેટલો જ સાદો ગુણાંક સંખ્યા હોય છે. તો બસ આ રીતે તમારે પ્રોટોનની શોધ માટેનો પ્રયોગ થયો, એના કેટલાક ગુણધર્મ થયા, પ્રયોગનું આ સેટઅપ થયું. તો લખી નાખો વિડીયો પોઝ કરીને એટલું. પછી આપણે ન્યુટ્રોનની શોધ માટે થોડું સમજી લઈએ.
જો આની પ્રોટોનની શોધ તમને ચોપડીમાં નથી આપી, પણ પ્રોટોનની શોધ ગોલ્ડસ્ટાઇન કરેલી છે. પ્રોટોનની શોધ કયા વૈજ્ઞાનિકે કરી છે? ગોલ્ડસ્ટાઇને કરેલી છે. અને ન્યુટ્રોનની શોધ ચેડવિક નામના વૈજ્ઞાનિકે કરેલી છે. ચલો એક નાનો પેરેગ્રાફ તમને લાસ્ટમાં આપેલો છે ન્યુટ્રોનની શોધ માટેનો, તો અહીંયા એને પણ સમજી લઈએ. ન્યુટ્રોનની શોધ, તો ન્યુટ્રોનની શોધ માટે શું કર્યું હતું? ચેડવિકે બેરેલિયમનું પતરું લીધું. બેરેલિયમના પતરા પર આલ્ફા કિરણોનો મારો ચલાવ્યો. એટલે શું કર્યું? આ એક બેરેલિયમની પાતળી શીટ લીધી, બેરેલિયમ. હવે એના ઉપર આલ્ફા કિરણોનો મારો ચલાવ્યો. અહીંયા આલ્ફા કિરણોનો મારો ચલાવ્યો તો આ બેરેલિયમના પતરામાંથી અહીંયા કંઈક કણો ઉત્પન્ન થયા. આ કણોને નામ શું આપી દીધું? ન્યુટ્રોન. આ જે કણો ઉત્પન્ન થયા એ કણોને નામ શું આપી દીધું? ન્યુટ્રોન. અને ન્યુટ્રોનની જ્યારે ચુંબકીય અને વિદ્યુતીય ક્ષેત્રની હાજરીમાં ચકાસણી કરી ત્યારે ન્યુટ્રોનના કિરણો સીધા જ ગતિ કરતા હતા, પોતાના માર્ગ પરથી વિચલિત નહોતા થતા. એટલે એના આધારે આપણે કહી શકાય કે ન્યુટ્રોન વીજભારની દ્રષ્ટિએ કેવો હશે? તો વીજભારની દ્રષ્ટિએ તટસ્થ કણ હશે. એટલે કે વીજભાર રહિત કણ હશે. ન્યુટ્રોન પર ધન વીજભાર પણ નહીં હોય અને ઋણ વીજભાર પણ નહીં હોય. ન્યુટ્રોન વીજભારની દ્રષ્ટિએ તટસ્થ કણ હશે, આવું સાબિત થયું હતું. હવે છેલ્લો એક પોઈન્ટ હું તમને અહીંયા સમજાવું છું કે 3 કણો આપણે અહીંયા શોધી લીધા. પરમાણુના 3 કણો આપણે અહીંયા શોધ્યા. એક હતું આપણી પાસે ઇલેક્ટ્રોન, એક હતું આપણી પાસે પ્રોટોન અને એક લાસ્ટમાં શોધ્યું ન્યુટ્રોન. હવે ત્રણેયના દળ વિશે સમજીએ છીએ. જો અહીં લખું છું માસ ઓફ ઇલેક્ટ્રોન, માસ ઓફ પ્રોટોન અને માસ ઓફ ન્યુટ્રોન. ત્રણેયમાંથી સૌથી ઓછું દળ કોનું હશે? તો ન્યુટ્રોનનું. સૌથી ઓછું દળ હોય છે ન્યુટ્રોનનું. સૌથી વધારે દળ કોનું હોય? સૌથી ઓછું દળ ઇલેક્ટ્રોનનું. સૌથી વધારે દળ કોનું હોય છે? ન્યુટ્રોનનું. અને પ્રોટોનનું દળ એ વચ્ચેનું દળ હોય છે. પ્રોટોન અને ન્યુટ્રોનના દળ વચ્ચે ખૂબ જ ઓછો તફાવત હોય છે. દળ વચ્ચે ઓછો તફાવત. પ્રોટોન અને ન્યુટ્રોનના દળ વચ્ચે ખૂબ જ ઓછો તફાવત હોય છે. અને ઇલેક્ટ્રોન, પ્રોટોન, ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન વચ્ચેના દળ વચ્ચે ખૂબ જ મોટો તફાવત હોય છે. એક ટેબલ તમને આપ્યું છે ચોપડીમાં પાછળ. એમાં પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોનના દળ આપેલા છે. એનો વીજભાર જે અહીંયા લખ્યો હતો એ વીજભાર આપેલું છે. તો બસ અહીંયા સુધી રાખીએ છીએ. એટલું કમ્પ્લીટ કરજો. હવેના પિરિયડમાં આપણે પરમાણુના અલગ અલગ નમૂનાઓ વિશે ભણવાનું છે. અલગ અલગ વૈજ્ઞાનિકોએ જે પરમાણુના નમૂના આપ્યા છે એમાં એક જે થોમ્સનનો પરમાણુ નમૂનો ભણવાનો છે, એક રુથરફોર્ડનો પરમાણુ નમૂનો ભણવાનો છે.